ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું પનીર તુફાની. પનીર તુફાની બનાવવા માટે આપણે આ પનીર લીધું છે 500 ગ્રામ. આ રીતે આપણે કાપી લીધું છે ક્યુબમાં એમ, ને થોડુંક આપણે એમનેમ રાખ્યું છે, છીણી નાખશું. 2 આપણે મોટા કેપ્સિકમ એને આપણે આ રીતે કાપી લીધા છે ટુકડામાં, અને 2 આપણે ડુંગળી લીધી છે એને આપણે આ રીતે કાપી લીધી છે. થોડાક આપણે લીલા ધાણા લીધા છે. 3 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે. 2 ટમેટા આપણે છીણી લીધા છે, અને અડધો કપ આપણે દહીં લીધું છે. આ આપણે લસણ લીધું છે. લસણ આપણે આમાં થોડુંક વધારે નાખશું. અડધી ચમચી આપણે આખું જીરું લીધું છે વઘાર માટે. 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે. થોડીક આપણે હળદર લીધી છે. મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે, અને થોડીક આપણે લીધી છે કસૂરી મેથી. તેલ જોશે આપણે, અને પાણી જોશે. તો પહેલાં આપણે કેપ્સિકમ છે એને થોડાક ફ્રાય કરી લેવું. તો આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું આપણે, અને એમાં આપણે થોડુંક તેલ નાખશું આ રીતે 1 ચમચા જેટલું. તો તેલને આપણે ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે આ કેપ્સિકમ નાખી દેવું. થોડીક વાર આને તેલમાં ચડવા દેવું. વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાવતા રહેવું 2 થી 3 મિનિટ. અને આપણે આ કેપ્સિકમ થાય ત્યાં સુધીમાં આપણે લસણને વાટી લેવું. આ રીતે ખાંડી લીધું છે, અને આપણે સાઈડમાં રાખી દઈએ. અને કેપ્સિકમ આપણા તૈયાર થઈ ગયા છે, પાકી ગયા છે સરસ. તો આને આપણે કાઢી લઈએ. બધા આપણે કાઢી લઈએ. હવે આપણે આ જ તેલમાં બીજો વઘાર કરી લઈશું ડુંગળીનો. તો થોડુંક આપણે હજી તેલ નાખશું આમાં. તેલને આપણે ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે જીરું નાખશું. ગેસ આપણે ધીમો કરી દીધો. હવે આપણે એમાં લસણ નાખી દઈશું. તેલમાં આ રીતે આપણે થોડીક વાર ફેરવી લેવાનું. હવે આપણે આમાં ડુંગળી નાખશું. ડુંગળીને થોડીક વાર આપણે આમાં પાકવા દેવું. આપણે મોટી મોટી કાપી હોય, પણ આ તેલમાં આ રીતે આપણે ફેરવીએ એટલે આ એકદમ સરસ છૂટી પડી જાય. તો આને આપણે પાકવા દેવું ડુંગળીને થોડી વાર. આપણે આ ડુંગળી પાકે ત્યાં સુધીમાં આપણે દહીંમાં મસાલો મિક્સ કરી લેવું. આ દહીં આપણે કોઈ પણ એક વાસણમાં નાખી દેવું આ રીતે. આમાં આપણે હળદર નાખી દેવું, ને ધાણા જીરું, અને લાલ મરચું. આ કાશ્મીરી લાલ મરચું છે, આ તીખું ઓછું હોય છે. અને થોડુંક આપણે મીઠું નાખી દેવું. આને આપણે મિક્સ કરી લેવું. થોડુંક આપણે પાણી નાખશું. બે
2 ચમચી જેટલું, એટલે મસાલા આપણા બરાબર મિક્સ થઈ જાય. ડુંગળીનો ગેસ આપણે ધીમો જ રાખ્યો છે. આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું. ડુંગળી આપણી સરસ પાકી ગઈ છે આ રીતે. અને કેપ્સિકમ આપણે તેલમાં ફ્રાય કરવાનું કે આ તરત પાકી જાય છે એકદમ સરસ એમ. એટલે આને આપણે ચોળવા નથી પડતા પછી ગ્રેવીમાં, આમાં શાકમાં એમ. પછી આપણે ઉપરથી નાખીએ એટલે એકદમ સરસ તરત જ થઈ જાય છે એમ. તો ડુંગળી આપણી સરસ થઈ ગઈ છે. હવે આપણે આ જે દહીંનો મસાલો બનાવ્યો એ આપણે એમાં નાખી દેવું બધું. બધું આપણે આમાં નાખી દઈએ. હવે આને આપણે મિક્સ કરી લેવું તેલમાં. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું બધું, દહીં ને મસાલો એમ. હવે આપણે આમાં ટમેટા જે છીણેલા લીધા હતા એ નાખી દેવું. ટમેટાને આપણે થોડીક વાર પાકવા દેવું આમાં 2 મિનિટ માટે. આપણે ટમેટા સરસ પાકી ગયા છે. આ રીતે આપણે તેલ છૂટું પડી જશે. હવે આપણે આમાં કેપ્સિકમ નાખી દઈએ. થોડુંક આપણે મીઠું નાખીશું. દહીંમાં આપણે નાખ્યું હતું પણ થોડુંક હજી આપણે આમાં નાખીશું. અને કસૂરી મેથી નાખી દેવું. થોડાક આપણે લીલા દાણા નાખીશું. હવે આપણે આમાં પનીર નાખી દઈએ. અને મિક્સ કરી લેવું. થોડુંક આપણે પનીર આમાં છીણીને નાખીશું. થોડીક વાર પાકવા દેવું, 1 મિનિટ માટે. આપણે હવે ગેસ બંધ કરી દેવું. નીચે ઉતારી લેવું. અને આપણે થોડાક લીલા ધાણા નાખશું હજી ઉપરથી. હવે આપણે આને સર્વ કરી લેવું.
થોડુંક પનીર આપણે ઉપરથી છીણીને નાખીશું. તૈયાર છે આપણું પનીર તૂફાની. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પનીર તૂફાની.